હેલો એવરીવન, આપણે અત્યારે જોવાનું છે ચેપ્ટર નંબર કંટ્રોલ સિસ્ટમ થિયરી, ચેપ્ટર નંબર 5નો સેકન્ડ લેક્ચર. ચેપ્ટરનું નામ છે સ્ટેટ વેરિયેબલ એનાલિસિસ કે સ્ટેટ વેરિયેબલ એનાલિસિસની અંદર અત્યારે આપણે જે જોવાનું છે નેક્સ્ટ ટોપિક છે સ્ટેટ મોડલ ઓફ લિનિયર સિસ્ટમ કે સ્ટેટ મોડલ. આપણે લાસ્ટમાં જોઈ ગયા હતા, સ્ટેટ મોડલ સુધી જોઈ ગયા હતા. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે સ્ટેટ મોડલ ઓફ લિનિયર સિસ્ટમ ફોર એ સ્પેશિયલ કેસ ઓફ લિનિયર ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ, ઇક્વેશન નંબર 9.6.1 કે આપણે જે ઉપરનું એક ઇક્વેશન હતું એના આધારે જ આપણે આની અંદરથી લિનિયર ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણા પાસે જે હતું એ dx1 વિકલન હતું, આ dx1 dt છે. તો x1 માટેનું જે ઇક્વેશન છે આ છે a11 x1 કે a11. સૌથી પહેલાં આપણે આની અંદર શું લઈ લીધું, a1 a2 a3 એવી રીતના લઈ લીધું. તો a11 x1 પ્લસ a12 x2 પ્લસ ડેશ ડેશ પ્લસ a1n સુધીનું, કારણ કે આના માટે કેટલા સુધી જાય છે, n સુધી જાય છે. શાના માટે, સ્ટેટ વેરિયેબલ હતું એના માટે xn સુધી જાય છે. પ્લસ b11 u1 શું છે, ઇનપુટ છે. તો b11 u1 પ્લસ b12 u2 પ્લસ ડેશ ડેશ પ્લસ b1m અને um સુધી જશે. તો એવી રીતના નેક્સ્ટ કે આ એક ઇક્વેશન બન્યું એના આધારે આપણે પછી નેક્સ્ટ લઈતા જવાનું. તો a21 થઈ જશે, 22 થઈ જશે, 2n 22 2m થઈ જશે. પછી xn સુધી લઈ જવાનું તો ઇક્વલ ટુ અહીંયા જે 2 છે એની જગ્યાએ n1 થઈ જશે, x1 n2 x2 nn સુધી xn પ્લસ bn1 u1 પ્લસ bn2 u2 પ્લસ ડેશ bnm um સુધી જશે. તો આ જે આખું કહેવાય છે એ કેટલા સુધીનું કહેવાય છે, n ઇન્ટુ m સુધીનું કે n ઇન્ટુ n અને આ શું થશે n ઇન્ટુ m સુધીનું. તો આને આપણે હવે મોડલની રીતે દર્શાવીએ કે આપણું જે સ્ટેટ મોડલ છે તો એને આપણે કેવી રીતના દર્શાવીશું એ જોઈએ. તો x1t હતી, વેક્ટરની રીતે આપણે આને ડ્રો કરવાનું છે અથવા દર્શાવવાનું છે. તો x1t જે વિકલનમાં x1 x2 xn હતા એને જ દર્શાવવાનું છે, પણ આને શું ટાઈમના ફોર્મમાં દર્શાવવાનું છે. તો એટલા માટે અહીંયા આપણે ટાઈમ લખી દીધું. ઇક્વલ ટુ એ વાળા જેટલા હતા એ આપણે છૂટા પાડી દીધા કે એની સાથે જેટલા હતા કે a11 a12 a13 a1n સુધીનું. અહીંયા તમને મેં કીધેલું કે an સુધીનું an સુધીનું આવશે, જ્યારે b વાળું હશે b11 થી bnn સુધીનું થશે. તો આ bnn સુધીનું અહીંયા પણ તમને જોવા મળે છે. તો x1t x2t xnt આના સાથે જે હતા એ જોડાયેલા હતા, પ્લસ આની અંદર શું આવશે, b સાથે u હતા. તો u1 u2 u3. તો જે આગળનું જે આપણું જે ઇક્વેશનો બધા ગયા એને આપણે વેક્ટર ફોર્મમાં અથવા મેટ્રિક્સ ફોર્મમાં પણ આપણે એને કહી શકીએ. તો એને મેટ્રિક્સ ફોર્મમાં આપણે ફેરવી દીધું. ઇક્વેશન સેમ જ છે કે આની અંદરથી આપણે ઇક્વેશન બનાવવાના હોય તો આની અંદરથી બની જશે, જ્યારે પહેલાંની અંદર આપણે બનાવી શકીએ. તો આને જનરલ ફોર્મ તરીકે કેવી રીતના કહેવાય છે, તો xtt. અને આ શું છે, આખાને આખા મેટ્રિક્સને આપણે શું કહીશું, એ કહીશું, કારણ કે એ વાળા છે. તો આ આખા મેટ્રિક્સને આપણે એ કહીશું, આ આખા મેટ્રિક્સને આપણે બી કહીશું. તો હવે આને આપણે શું કહીશું, એક્સ. આ વિકલન છે પણ આ સિમ્પલ છે તો આપણે એને એ xt પ્લસ બી યુ ટી, આખા જનરલ ફોર્મને આપણે યુટી કહી શકીએ. તો સિમ્પલ ઇક્વેશન બની ગયું એક્સ ડોટ ટી, એટલે વિકલનમાં ટી એક્સ છે, એક્સ ડોટ ટી એ એક્સ ટી પ્લસ બી યુ ટી. તો આ એક જનરલ ફોર્મ બની ગયું. આ શું કહેવાય છે, સ્ટેટ વેરિયેબલ માટેનું ઇનપુટ કહેવાશે. સ્ટેટ વેરિયેબલનું ઇનપુટ કહેવાશે એક્સ ટી પ્લસ બી યુ ટી. ખાસ યાદ રાખવાનું. હવે આની અંદર એ ઇક્વલ ટુ તમે કીધું એવું કે આ એ છે તો આપણે એને શું કહીશું, સિસ્ટમ મેટ્રિક્સ, n બાય n મેટ્રિક્સ. કેમ n બાય n કહેવાશે, તો અહીંયા તમે જોઈ શકો છો n બાય m, અને અહીંયા બી વાળું અહીંયા ખોટું છે, અહીંયા આપણે લેવાનું છે bnm લેવાનું છે, bnm ખાસ યાદ રાખજો. અને bnm અહીંયા પણ ખોટું છે, m લેવાનું છે, અહીંયા પણ m લેવાનું છે. તો એ અહીંયા ચેન્જ છે, આની અંદર ખાસ જોઈ લેવાનું કે અહીંયા ભૂલ છે એટલા માટે અહીંયા સુધારવામાં આવેલ છે. સિસ્ટમ મેટ્રિક્સ n બાય n મેટ્રિક્સ. ઇનપુટ આ જે બી છે એને શું કહેવાય છે, ઇનપુટ મેટ્રિક્સ n બાય m મેટ્રિક્સ, કે આ ઇનપુટનો મેટ્રિક્સ છે ને આ સિસ્ટમનો મેટ્રિક્સ છે. તો સ્ટેટ વેરિયેબલનું મેટ્રિક્સ છે એટલા માટે એને સ્ટેટ મેટ્રિક્સ સિસ્ટમ મેટ્રિક્સ કહેવાય છે. આ મેટ્રિક્સ છે n બાય n મેટ્રિક્સ છે, n બાય m મેટ્રિક્સ છે. નેક્સ્ટ કે xt શું છે, તો આની અંદરથી xt શું છે, સ્ટેટ વેક્ટર n બાય m મેટ્રિક્સ. n બાય કે n સુધી જશે ખરો પણ કેટલો, ઇન્ટુ 1. એવી રીતના અહીંયા જે છે ઇનપુટ વેક્ટર છે m બાય n. જ્યારે પણ ખાસ યાદ રાખવાનું કે x જ્યાં પણ હશે તો સ્ટેટ વેક્ટર હશે,
યુ આવતો હશે તો એ ઇનપુટ વેક્ટર હશે, જો વાય આવતો હશે તો એ આઉટપુટ વેક્ટર હશે. આપણા પાસે 3 જ વેરિયેબલ હતા. એક્સ વેરિયેબલ એટલે એને આપણે સ્ટેટ વેરિયેબલ કહેતા હતા, યુ વેરિયેબલ એટલે એને ઇનપુટ વેરિયેબલ કહેતા હતા, વાય વેક્ટર હોય તો આઉટપુટ વેરિયેબલ કહેતા હતા. તો ખાસ યાદ રાખવાનું કે અહીંયા એક્સ જ્યાં પણ હોય એને સ્ટેટ વેક્ટર કહેવાશે, યુ હોય તો એને ઇનપુટ વેક્ટર અને વાય હોય તો આઉટપુટ વેક્ટર કહેવાશે. એના પછી આપણે આઉટપુટ ઇક્વેશન માટે, જે ઉપરનું કીધું એ સ્ટેટ વેક્ટર માટેનું હતું કે જ્યારે પણ સ્ટેટ વેક્ટર આવશે તો શું ઇક્વેશન બનશે. હવે સિમિલરલી આપણે આઉટપુટ ઇક્વેશન બનાવવાનું છે. તો આઉટપુટ ઇક્વેશન બનાવવા માટે y1t જ્યાં x1t લેતા હતા ત્યાં y1t થઈ જશે. પછી a11 લેતા હતા એની જગ્યાએ c11 આવી જશે, x1t પ્લસ c12x2t પ્લસ c1n xn સુધી જશે. પછી એના પછી આપણે નવું વેરિયેબલ લેવાનું છે d, જ્યાં આપણે એ અને બી લેતા હતા ત્યાં આપણે સી અને ડી લેવાનું છે. બાકી બધું સેમ જ હશે કે d11 u1t પ્લસ du2, કારણ કે અહીંયા પણ એક્સ છે અને અહીંયા પણ યુ છે. તો આપણું જે ઇક્વેશન બનશે આના આધારે બનશે. જો તમે આ લખવા માંગતા હો તો અહીંયા એક્સ જ રહેશે, અહીંયા શું સી થઈ જશે, અહીંયા એક્સ છે એની જગ્યાએ y1t y2t ynt થઈ જશે, અહીંયા શું થઈ જશે સી થઈ જશે, સી એટલે c11 c12 એવી રીતના બનશે. જ્યારે અહીંયા x1t છે તો એ અહીંયા x1t જ રહેશે, જ્યારે અહીંયા શું થઈ જશે ડી થઈ જશે અને અહીંયા યુ જ રહેશે. તો એ તમે આ ઇક્વેશનની અંદર પણ જોઈ શકો, એના આધારે ઉપરનું તમે ઇક્વેશન પણ બનાવી શકો. અને પછી એનું જનરલ ફોર્મ તરીકે તમે yt ઇક્વલ ટુ cxt પ્લસ dut લખવાનું હોય છે, જનરલ ફોર્મ. સી એટલે સી, એક્સ એટલે એક્સ અને પ્લસ ડી જે આપણા d1 d2 છે એને, અને ut ઇક્વલ ટુ આ આપણા ut છે. તો એ જે ઇનપુટ વેરિયેબલ છે ઇનપુટ વેરિયેબલ જ છે. તો હવે સી શું છે કે આ મેટ્રિક્સની અંદર સી છે એ આઉટપુટ મેટ્રિક્સ છે, પણ શું છે p/n સુધીનો, કે અહીંયા p મેટ્રિક્સ સુધી જાય છે અને n સુધી જાય છે, એટલા માટે એને આઉટપુટ મેટ્રિક્સ p/n કહેવાશે. અને ડી શું છે, ડી ઇક્વલ ટુ ટ્રાન્સમિશન મેટ્રિક્સ છે, p/m કે ટ્રાન્સમિશન મેટ્રિક્સ કહેવાશે, p/m સુધીનું મેટ્રિક્સ હશે. Thus the state model for a linear time invariant system is, કે linear time invariant system માટેનું આનું ઇક્વેશન શું મળશે કે આના માટે આ મળતું હશે. તો જનરલ ફોર્મ કેવું હશે, x.t ઇક્વલ ટુ axt, ઉપરનું જે હતું એ axt પ્લસ but, yt ઇક્વલ ટુ cxt પ્લસ dut. તો આપણું ખાસ યાદ રાખવાનું કે આ સ્ટેટ મોડલ ફોર એ લિનિયર ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ, કે આ ઇક્વેશનો ખાસ યાદ રાખવાના. આના આધારે આપણો એક્ઝામ્પલો છે સોલ્વ કરવાના થશે. હવે નેક્સ્ટ ટોપિક છે મોડર્ન કંટ્રોલ થિયરી, કે મોડર્ન કંટ્રોલ થિયરીમાં કેવી રીતના ચેન્જ થતું છે. સૌથી પહેલી જે કંટ્રોલ સિસ્ટમ થિયરી કહેવાતી હતી એને કન્વેન્શનલ કંટ્રોલ થિયરી કહેવાતું, કે કન્વેન્શનલ કંટ્રોલ થિયરી. એના પછી આવ્યું એ મોડલ કંટ્રોલ થિયરી. તો મોડર્ન કંટ્રોલ થિયરીમાં શું આવતું છે એ ખાસ આપણે જોવાનું છે. તો મોડર્ન કંટ્રોલ થિયરી કન્સિડર એ મોર જનરલ mathematical representation of a system which along with the output yield information about the state of the system variable at some predetermined point along the flow of signal. કે જે જૂની સિસ્ટમ હતી એની અંદર ઘણા બધા મેથેમેટિકલ રિપ્રેઝન્ટ એડ કરવામાં આવ્યા અને એના આધારે આપણે કોઈ પણ પોઈન્ટ એલોંગ ધ ફ્લો ઓફ સિગ્નલ, કે આપણે સિગ્નલ છે એ શોધી શક્યા. ધીસ હેઝ બીન ડેવલપ્ડ ઇન ટુ ધ સ્ટેટ વેરિયેબલ એપ્રોચ, કે આ કયા આધારે બન્યું કે પોસિબલ કે સ્ટેટ વેરિયેબલ એપ્રોચના કારણે એ ડેવલપ થઈ શક્યું. ઇટ ઇઝ એ ડાયરેક્ટ ટાઈમ ડોમેન એપ્રોચ વિચ ઇઝ ધ બેઝિસ ઓફ મોડર્ન કંટ્રોલ થિયરી એન્ડ સિસ્ટમ ઓપ્ટિમાઇઝેશન. It can be used analysis and design of linear and non-linear time invariant or time varying system. કે આ સિસ્ટમ શું કહેવા માગે, મોડર્ન કંટ્રોલ થિયરીની અંદર કે નવા સોફ્ટવેર યુઝ કરવામાં આવ્યા અને વેરિયેબલ છે અને જે મેથેમેટિકલ રિપ્રેઝન્ટ છે એને ચેન્જ કરવામાં આવ્યું અને એને સોફ્ટવેર દ્વારા સોલ્યુશન કરવામાં આવ્યું, કે જેથી કરીને કોમ્પ્યુટર પણ એનું સોલ્યુશન કરી શકે. હવે આપણે જોવાનું છે કમ્પેરિઝન ઓફ મોડર્ન કંટ્રોલ થિયરી વિથ કન્વેન્શનલ થિયરી, કે કન્વેન્શનલ થિયરી અને મોડર્ન કંટ્રોલ થિયરીમાં ડિફરન્સ શું છે, કમ્પેરિઝન શું છે. તો સમજીએ. ઇન ધ કન્વેન્શનલ કંટ્રોલ થિયરી વી મેક યુઝ ઓફ ધ ટ્રાન્સફર ફંક્શન એપ્રોચ, કે કન્વેન્શનલ થિયરીની અંદર કે શું યુઝ કરતા હતા, ટ્રાન્સફર ફંક્શનનો યુઝ કરતા. ધીસ સફર
ફ્રોમ એ ડ્રોબેક ધેટ ધ ડિફાઇન અંડર ઝીરો ઇનિશિયલ કન્ડિશન, કે આ એક એનો જે કહેવાય કે ડ્રોબેક હતો કે અંડર ધ ઝીરો ઇનિશિયલ કન્ડિશનની અંદર આપણે એને ફાઇન્ડ કરવું પડતું હતું. ટ્રાન્સફર ફંક્શન એપ્રોચ ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ સિસ્ટમ એન્ડ ફોર સિંગલ ઇનપુટ એન્ડ સિંગલ આઉટપુટ સિસ્ટમ. યુઝ ઓફ ટ્રાન્સફર ફંક્શન, કે આપણે આની અંદર આ જે સિસ્ટમ હતી કન્વેન્શનલ, તો એની અંદર SISO કે સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટનો યુઝ કરવામાં આવતો હતો. યુઝ ઓફ ટ્રાન્સફર ફંક્શન એપ્રોચ બીકમ વેરી cumbersome ફોર યુઝ ઇન મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. પણ એ ટ્રાન્સફર ફંક્શનનો MIMOમાં યુઝ કરવું એ થોડુંક ડિફિકલ્ટ થઈ જતું હતું, એના કારણે કે ટ્રાન્સફર ફંક્શનનું એપ્રોચ છે MIMO સિસ્ટમમાં એટલું યુઝ કરવામાં ન આવતું હતું, SISO સિસ્ટમમાં યુઝ કરવામાં આવતું હતું. ટ્રાન્સફર ફંક્શન એપ્રોચ રિવીલ ઓનલી ધ સિસ્ટમ આઉટપુટ ફોર એ ગિવન ઇનપુટ એન્ડ પ્રોવાઈડ નો ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ઇનિશિયલ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ, કે એના આધારે પછી એ જે ગિવન ઇનપુટ પ્રોવાઈડ નો ઇન્ફોર્મેશન, કે એના આધારે ટ્રાન્સફર ફંક્શનની બધી માહિતી હતી એ મેળવી શકાતું નહોતું. તો ક્લાસિકલ મેથડ આર બેઝિકલી ટ્રાયલ એન્ડ એરર મેથડ. ક્લાસિકલ એટલે કન્વેન્શનલ મેથડો જે હતી એ શું હતું, એ ટ્રાયલ એન્ડ એરર મેથડ હતું. મોડર્ન કંટ્રોલ થિયરી પ્રોવાઈડ એ ટેકનિક ફોર એ નોન લિનિયર ટાઈમ ઇન્વેરાયન્ટ MIMO, કે મલ્ટી ઇનપુટ મલ્ટી આઉટપુટ સિસ્ટમ પર એ એપ્લિકેબલ થતી હતી અને પછી એનું એ ફાઇન્ડ કરવામાં હતું. સ્ટેટ વેરિયેબલ મેથડ કેન બી ઇઝીલી સોલ્વ બાય કમ્પ્યુટર્સ, કે સ્ટેટ વેરિયેબલ મેથડના આધારે કે અલગ અલગ કમ્પ્યુટર સિસ્ટમને જે સોફ્ટવેર મેં કીધા એ અલગ અલગ સોફ્ટવેરની અંદર નાખી અને આપણે કોઈ પણ એ ફાઇન્ડ કરી શકતા હતા સ્ટેટ વેરિયેબલ. તો મોડર્ન કંટ્રોલ થિયરીના આધારે આપણે હવે સમજીએ કે સ્ટેટ શું છે. ધ સ્ટેટ ઓફ એ સિસ્ટમ રિફર ટુ ધ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર કન્ડિશન ઓફ ધ સિસ્ટમ, કે સ્ટેટ શું છે કે રિફર કરશે પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર કન્ડિશનમાં કેવું થશે, પહેલાં શું હતું, હવે શું થશે અને આગળ પછી શું થવાનું છે એ પણ એ આપણે જાણી શકીશું કન્ડિશન. એ સેટ ઓફ સ્ટેટ વેરિયેબલ એન્ડ સ્ટેટ ઇક્વેશન આર રિક્વાયર્ડ ટુ રિપ્રેઝન્ટ ધ મોડલ ઓફ ડાયનેમિક સિસ્ટમ, કે ડાયનેમિક સિસ્ટમની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવી. ધ સ્ટેટ ઓફ એ ડાયનેમિક સિસ્ટમ ઇઝ મિનિમલ સેટ ઓફ વેરિયેબલ નોન અ સ્ટેટ વેરિયેબલ, કે મિનિમલ સેટ ઓફ વેરિયેબલ ફાઇન્ડ કરવામાં આવ્યું ડાયનેમિક સિસ્ટમમાંથી, તો એને આપણે જ કહીશું સ્ટેટ વેરિયેબલ. સચ that the knowledge of these variable at t equal to t0 together with the knowledge of input for a t greater than equal to t0 completely determine the behavior of the system for t greater than t0. કે આપણે શું સમજાવવાની કોશિશ કરશું કે t ઇક્વલ ટુ t0 હશે ત્યારે પણ અને એનું ઇન્ફોર્મેશન લઈ ઇનપુટ લઈ અને t ગ્રેટર દેન t0 સુધીનું પણ આપણે ફાઇન્ડ કરી શકીએ અને એના આધારે એ સિસ્ટમની બિહેવિયર છે ફાઇન્ડ કરી શકીશું. સ્ટેટ વેરિયેબલ્સ એ મેથેમેટિકલ એબ્સ્ટ્રેક્શન ટુ રિપ્રેઝન્ટ ઓર મોડલ ધ ડાયનેમિક ઓફ એ સિસ્ટમ યુટિલાઇઝ 3 ટાઈપ્સ ઓફ વેરિયેબલ, ધ ઇનપુટ, આઉટપુટ એન્ડ સ્ટેટ વેરિયેબલ, કે 3 પ્રકારનું આપણે એની અંદરથી ફાઇન્ડ કરતા હતા, ઇનપુટ, આઉટપુટ અને સ્ટેટ વેરિયેબલ. 3 આપણે ફાઇન્ડ કરી અને વેરિયેબલ એના આપણે જાણી શકતા હતા. ધ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ એટ એની ટાઈમ t is given by a set of variable there are called state variable, કે આની અંદરથી આપણે કોઈ પણ સમયે કોઈ પણ સિસ્ટમની આપણે વેરિયેબલ જાણી શકતા હતા, તો એને સ્ટેટ વેરિયેબલના ફોર્મમાં આપણે દર્શાવી શકીએ. કે સ્ટેટ વેક્ટર, ઇફ x1 and x2 are represent in a vector form can write xn, કે આપણે આ સમજતા જ છે x ઇક્વલ ટુ x1, તો આ મેટ્રિક્સના ફોર્મમાં દર્શાવે છે તો એ વેક્ટર એક્સનું કહેવાશે. વેક્ટરો વિશે આપણે જાણી ગયા. State space, the state vector x determine point called state point in a dimensional space called the state space, કે આપણે ડાયમેન્શનલ અલગ અલગ પ્રકારના મેટ્રિક્સ બનતા હશે તો એની અંદરથી જે પણ એક નાનામાં નાનો પોઈન્ટ હશે એક્સ, ધારો કે વેક્ટર લઈએ તો n ડાયમેન્શનલ સ્પેસ હશે તો આપણે એને સ્ટેટ સ્પેસ કહીશું. ફોર 2 ડાયમેન્શનલ કેસીસ સ્ટેટ સ્પેસ રિડ્યુસ ટુ ધ સ્ટેટ પ્લેન ઓર ફેઝ પ્લેન, કે એની અંદરથી આપણે રિડ્યુસ કરી શકીશું. સ્ટેટ પ્લેન એન્ડ સ્ટેટ કે ફેઝ પ્લેન હશે, આ બે પછી સમજીશું. સ્ટેટ સ્પેસ રિપ્રેઝન્ટેશન એન્ડ સ્ટેટ ઇક્વેશન, કે સ્ટેટ સ્પેસ રિપ્રેઝન્ટેશન એન્ડ સ્ટેટ ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવાનું છે મોડર્ન કંટ્રોલ થિયરીના આધારે. કન્સિડર 2 ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન,
કે આપણા પાસે ફર્સ્ટ ઓર્ડર ઇક્વેશન છે dx1 dt ઇક્વલ ટુ a11 x1 પ્લસ a12 x2 પ્લસ b1 u, કે આપણે આના આધારે સિમ્પલ એક ફર્સ્ટ ઓર્ડરનું ઇક્વેશન છે એ લીધું છે. એવી રીતના dx2 dt માટેનું લીધું હોય તો x21 x1 પ્લસ a22 x2 પ્લસ b21 u લીધું છે. તો આ એક ફોર્મ છે ફર્સ્ટ ઓર્ડર માટેનું ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ છે. એની અંદર x1 અને x2 આર સ્ટેટ વેરિયેબલ, કે આની અંદર x1 અને x2 છે સ્ટેટ વેરિયેબલ છે. જ્યારે તો આને આપણે સ્ટેટ વેરિયેબલમાં 2/1 કેવી રીતે દર્શાવી શકીએ તો x ઇક્વલ ટુ x1 એન્ડ x2. સ્ટેટ વેક્ટર ઇઝ નથિંગ બટ સ્ટેટ વેરિયેબલ એક્સપ્રેસ ઇન એ વેક્ટર મેટ્રિક્સ ફોર્મ, કે સ્ટેટ વેક્ટર બીજું કશું નથી પણ સ્ટેટ વેરિયેબલ છે એને આપણે મેટ્રિક્સ ફોર્મમાં ફેરવી નાખતા છે. u ઇઝ ધ ઇનપુટ, કે u શું છે આની અંદર ઇનપુટ છે. આપણને ખબર જ છે કે આની અંદર u1 છે ઇનપુટ છે. a1 a21 b1 b21 આર કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, કે અલગ અલગ એ વેલ્યુ છે, એની અને બીની વેલ્યુ અલગ અલગ છે. તો આની અંદરથી આપણે સ્ટેટ વેક્ટર કેવી રીતના ફાઇન્ડ કરી શકીએ કે ઇફ x1 એન્ડ x2 આર એક્સપ્રેસ ઇન એ વેક્ટર ફોર્મ વી કેન રાઇટ x અસ એ વેક્ટર મેટ્રિક્સ, કે આ એક મેટ્રિક્સ બનાવી દીધો. x શું છે એ વેક્ટર મેટ્રિક્સ છે, એ x1 અને x2 આપણે ફાઇન્ડ કરી નાખ્યું. એના પછી આપણે જે ઇક્વેશન આગળ જોઈ ગયા એના આધારે આપણે કેવી રીતના એને દર્શાવી શકીએ કે વેક્ટર મેટ્રિક્સ ફોર્મ, કે dx dt ઇક્વલ ટુ ax પ્લસ bu. આપણે ટાઈમના ફોર્મમાં ફેરવવાનું હોય તો ટી લખી દેવાનું, તો dx dt ઇક્વલ ટુ ax bu. અને આને વેક્ટરના વિકલનના ફોર્મમાં ફેરવવાનું હોય તો અહીંયા આપણે dxt dtમાં ફેરવવાનું હોય તો અહીંયા x ડોટ કહેવાશે. તો એ શું બની જશે, એ આપણું આઉટપુટ ઇક્વેશન બની જશે સ્ટેટ વેક્ટર માટેનું. એ વિલ બી 2/2 મેટ્રિક્સ, એ શું હશે 2/2 મેટ્રિક્સ હશે, જ્યારે બી હશે એ 2/1 મેટ્રિક્સ હશે, કે એના માટે ફેરવવાનું હોય તો સિમ્પલ અહીંયા એ શું હશે 2/2 મેટ્રિક્સ, a11 a12 a21 અને a22, અને બી હશે 2/1 નો મેટ્રિક્સ હશે એટલે b11 b21. પછી એની અંદર પછી આપણે એ બધી વેલ્યુ છે એડ કરવાની છે. તો x1t ઇક્વલ ટુ a11 a12 a21 અને a22 અને xt x1, કે આપણું જે આઉટપુટ ઇક્વેશન હતી એની અંદર બધી વેલ્યુ મૂકી દીધી અને એના આધારે આપણે એ ફાઇન્ડ કરી શકીએ. તો આને આપણે x1ના ફોર્મમાં ફેરવવાનું હોય તો આપણે સિમ્પલી લખી શકીએ કે x1 x2, કે મેટ્રિક્સ રૂલના આધારે આપણે આને સોલ્યુશન કરવાનું હોય તો a11 x1 પ્લસ a12 x2, કે આપણે એને ફેરવવાનું છે ફોર્મમાં. તો આપણે આના સાથે આ ગુણાકાર કરવો પડશે, a11 x1 પ્લસ a12 x2 a21 x1 પ્લસ a22 x2 પ્લસ b11 u b21 u, કે આપણે આનું ફોર્મ્યુલેશન કરવાનું છે. તો એના આધારે પછી આ છે આની અંદર સરવાળો થઈ જશે, તો પ્લસ b11 u અને b11 u અહીંયા એડ થઈ જશે. એટલે અહીંયા આના સાથે એડ થશે અને આના સાથે એડ થશે. તો અહીંયા ખોટું લખાયેલું છે, અહીંયા b21 u આવશે, એટલે આ એક ખાસ અહીંયા ભૂલ છે. તો આ એક ઇક્વેશન આપણને મળશે લાસ્ટમાં, કે આનું સિમ્પલ ફોર્મ્યુલેશન કરવાનું છે. આપણા પાસે આ ઇક્વેશન ક્યાંથી આવ્યું તો કે આ ઇક્વેશન આઉટપુટ ઇક્વેશન હતું, એના આધારે આપણે આ વેલ્યુ મૂકી શકીએ અને એના પરથી આપણને આ લાસ્ટમાં ઇક્વેશન મળશે. તો અહીંયા સુધી જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું સ્ટેટ ડાયાગ્રામ રિપ્રેઝન્ટેશન.